રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં વરસાદનું યલો એલર્ટ। કચ્છ, મોરબી અને જામનગરમાં વરસાદનું યલો એલર્ટ। પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ। અમદાવાદમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી। લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા વરસાદનું જોર ઘટ્યું। માછીમારોને હજુ 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના। રાજ્યના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ યથાવત। અત્યાર સુધીમાં सीजन सरेराश 21% વધુ વરસાદ વરસ્યો। अगले 7 दिन में हल्की से मध्यम बारिश से लगभग सब कुछ स्थानों से लेकर और कई स्थानों पर बारिश हो सकती है। गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में अगले 7 दिन तक जहां तक भारी बारिश की संभावना है वो हमने आज रखा है येलो अलर्ट के साथ। भारी बारिश की जो संभावना कच्छ में रखी है, सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में, जिसमें कि जैसे कच्छ डिस्ट्रिक्ट हो गया, मोरबी हो गई, कच्छ, मोरबी और अपना जामनगर, द्वारका, पोरबंदर, राजकोट। इसी तरह अगर गुजरात की बात करें, गुजरात रीजन की, तो नॉर्थ गुजरात में रखी है, जिसमें बनासकांठा है, पाटन है, साबरकांठा, महसाना, अरावली इत्यादि है। और थंडरस्टॉर्म की बात करें तो आइसोलेटेड थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं हम। आज लगभग हमने पूरा ही कवर किया है आइसोलेटेड थंडरस्टॉर्म लाइट टू मॉडरेट रेन में। कोस्टल में भी, पोर्ट्स में भी हमने वार्निंग LC3 अभी कंटिन्यू रखा है दोनों पोर्ट्स में, नॉर्थ और साउथ गुजरात के जितने पोर्ट्स हैं। સુરેન્દ્રનગરના બજાણા નજીક ભારે વરસાદથી પુલિયું બેસી ગયું। પુલિયું બેસી જતા માલવણ દસાડા વચ્ચેનો વાહન વ્યવહાર કપાયો। માલવણ દસાડાને જોડતા સ્ટેટ હાઈવે ઉપર વાહન વ્યવહાર ઠપ। માર્ગ અને મકાન વિભાગની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી। વહેલી તકે વાહન વ્યવહાર શરૂ કરવા માટે માર્ગ મકાન વિભાગની કવાયત। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે રીતે વરસાદનું આગમન થયું તેને લઈને અનેક રસ્તાઓ બંધ થયા છે। જે રીતે હું આપણે આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું, ખાસ કરીને પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે, પાટણી બજાણા હાઈવે છે ને આ હાઈવે ઉપર જે રણ વિસ્તારના, કાંઠા વિસ્તારના ગામો છે ત્યાંનું મોટા ભાગે પાણી અહીંયાથી પસાર થાય છે। આપને હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા ચારો તરફ આપણે પાણી જોવા મળશે। આપ દ્રશ્યો જોઈ શકો કે જ્યાં પણ આપણી નજર પહોંચશે ત્યાં પાણી જોવા મળશે। જે રીતે અહીંયા જે બ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક તેના ઉપર પણ ટ્રાફિક જોવા મળી રહ્યું છે, કારણ કે હાલમાં આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જે નીચેનો રસ્તો હતો તે ક્યાંક ને ક્યાંક પુલિયું તૂટી ગયું છે। RNB ના અધિકારીઓ યુદ્ધના ધોરણે પહોંચ્યા છે ને અહીંયા હાલ રસ્તાનું કામકાજ કરી રહ્યા છે, કારણ કે જે રીતે અહીંયા લાંબુ ટ્રાફિક પણ જોવા મળી રહ્યું છે। આપને સામે દ્રશ્યો બતાવીશ કે જે વાહનો આવતા હતા તેને બંધ કરવામાં આવ્યો છે, તેના આપ દ્રશ્યો જોઈ શકો છો। જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે કેટલાક રસ્તાઓ બંધ થયા છે તેના આ દ્રશ્યો છે। જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને આપ સમજી શકો છો કયા પ્રકારે આ પરિસ્થિતિ છે। વડીલ, આ રસ્તો કયો છે ને કેટલા સમયથી બંધ હતો ને શું પરિસ્થિતિ છે? હું દિલુભા ગઢવી, RNB સ્ટેટ, સુરેન્દ્રનગર સબ ડિવિઝન નંબર 2, દુધરેજ, માલવણ, પાટડી, દસાડા, બહુચરાજી, સ્ટેટ હાઈવે 19 નંબર। ગત વીકમાં જ્યારે અતિ વરસાદ પડ્યો માંડલ ને વિરમગામ, તેના લીધે ઓવરટોપિંગ થયું હતું અને આપણે જોઈ શકો છો કે જમણી બાજુનો આખો એપ્રોચ છે ને ધોવાઈ ગયો હતો 23 ને, અને અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે 2 દિવસ કન્ટિન્યુ વર્ક કરી અને આખો એપ્રોચ રિપેર કરીને ટ્રાફિક ચાલુ કર્યો હતો। ફરી પાછો ગત 2 દિવસમાં જે વરસાદ પડ્યો જેના કારણે ફરીને પાછું ધોવાઈ ગયું, જે તાત્કાલિક ગત રાત્રિથી રિપેરિંગનું કામ ચાલુ છે અને અત્યારે ટ્રાફિકેબલ રોડ કરેલ છે। ખાસ કરીને અહીંયા પાણી ભરાય છે, ખૂબ બધું પાણી છે, કેટલા વિસ્તાર પ્રભાવિત થયો છે? આ આખું રણકાંઠાનું નાનું રણ આપણું કહેવાય ને એમાં આ બધું પાણી જાય છે અને ઉપરવાસમાં અમદાવાદથી આ બાજુનો જે એરિયો છે, જે કે માંડલ છે, વિરમગામ છે, દેત્રોજી, બધું જ પાણી અહીંયા આવે છે અને અહીંથી નાના રણમાં જાય છે। એના કારણે પાટડીના મોટા ભાગનો ઘણો બધો વિસ્તાર ડિસ્ટર્બ થયો હતો અને ઘણા બધા રોડ આપણે ડૂબમાં ગયા હતા। કેટલું ટ્રાફિક રહેશે આ રોડ? આ રોડ આપણે 4 લેન બનાવીએ છીએ એટલે બહુ મોટો ટ્રાફિક છે, કારણ કે ઉત્તર ગુજરાતને જોડતો મેઇન રોડ છે। તો ફરી એકવાર બતાવીશ કે જે આ મુખ્ય રોડ છે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયો છે, ખાસ કરીને અહીંયાથી કચ્છનું નાનું રણ જોડાયેલું છે ને ત્યાં આ જ રીતે વાહન વ્યવહાર પસાર થાય છે, પરંતુ જે રીતે કચ્છના નાના રણ તરફ જ્યારે પાણીનો પ્રવાહ વધારે થયો છે ત્યારે આ તમામ હાલ આપ દ્રશ્યો જોશો ચારો તરફ જે રીતે પાણી જોવા મળ્યું છે આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જે પરિસ્થિતિને રોડ તૂટ્યો છે RNB ના અધિકારીઓ પહોંચ્યા છે ને હાલમાં આ રોડની જે કામગીરી છે તે શરૂ કરી છે ને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે વાહન વ્યવહાર ફરી એકવાર ચાલુ થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે। હારુન નબુઈ, ABP મહેસાણા।
હળવદના કોઈબા અને નવા કોઈબાને જોડતો પુલ ધરાશાયી થયો. ભારે વરસાદને કારણે પુલ તૂટતા બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. ગઈકાલે પુલ તૂટ્યો, પરંતુ હજુ સુધી વાહન વ્યવહાર પૂર્વવત નથી થયો. ગ્રામજનોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી. મોરબીના આમરણ નજીક હાઈવે પરનું ડાયવર્ઝન તૂટી ગયું. ડેમી નદીના પાણીના પ્રચંડ પ્રવાહમાં ડાયવર્ઝન ધોવાયું. ડાયવર્ઝન ધોવાઈ જતા જામનગર અને કચ્છનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. ડેમી 3 નદી ઉપર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પુલ નિર્માણની કામગીરી ચાલે છે. જામનગર કચ્છ હાઈવે બંધ થતા ભારે વાહનોને ડાયવર્ટ કરાયા. પીપળિયા 4 રસ્તાથી વાહનોને મોરબી તરફ ડાયવર્ટ કરાયા. ડાયવર્ઝન તૂટ્યાની જાણ થતાં ધારાસભ્ય મેઘજી ચાવડા દોડ્યા. ધારાસભ્યએ સત્વરે કામચલાઉ રસ્તો ચાલુ કરવા સૂચના આપી. હાલમાં હાઈવે પર નાના વાહનોની અવરજવર શરૂ કરાઈ છે. ડેમી 3 નદી ઉપર જે ડાયવર્ઝન રાખવામાં આવ્યું હતું, આમરણ ગામ નજીક આ જે ડાયવર્ઝન હતું ને તે તૂટી જતા જે રોડ છે તે બંધ થવાના જે સમાચાર છે તે સામે આવ્યા હતા. જેને પગલે ધારાસભ્ય જે મેઘજી ચાવડા છે તે તુરંત આમરણ ગામ પહોંચ્યા હતા. હાલ તમે જે દ્રશ્યો છે તે જોઈ શકો છો. અને ધારાસભ્ય દ્વારા જે રોડની જે કામગીરી છે તે ઝડપથી થાય અને વાહન વ્યવહાર માટે રોડ જે ચાલુ થાય તેના માટે કામગીરી છે તે કરાવવામાં આવી રહી છે. રોડની જે મરમ્મત છે તે શરૂ કરાવવામાં આવી રહી છે. હાલ આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મેઘજીભાઈ, અત્યારે આ જે રોડ બંધ થયો હતો, કેટલા સમયથી બંધ થયો હતો અને અત્યારે શું પરિસ્થિતિ છે? કાલ રાતથી બંધ હતો. સવારથી વહેલી સવારથી આવીને કામ રાત્રે ચાલુ હતું અને અત્યારે ચાલુ કરી દીધું. ટૂંક સમયમાં ચાલુ થયું છે. ફોર વ્હીલ ને મોટરસાયકલ તો જાય છે, પણ મોટી ગાડીઓ ટૂંક સમયમાં માટી નખાય છે તો મોટી ગાડીઓ પણ ચાલુ. મેઘજીભાઈ, આ જે રોડ છે અતિ મહત્વનો ગણવામાં આવે છે. અત્યારે અહીંયા જે રોડ શરૂ કરવા માટે આપણે કયા વાહનો દ્વારા, કયા સાધનો દ્વારા અને કઈ રીતે કામગીરી ચાલી રહી છે જેનાથી વાહન વ્યવહાર જે છે એ ઝડપથી કાર્યરત થઈ શકે? આપ તો જોઈ રહ્યા છો, મોટા ટેન્કરોથી માલ આવે છે, એની અંદર લેવલ કરવાથી ટૂંક સમયનો રોલર પણ હા બાજુમાં પડ્યો છે. રોલર ફેરવી દબાવી તરત ત્રણેય પ્રકારના વાહનોની જરૂરિયાત મુજબના બધા જ પ્રકારના વાહનો સ્ટેન્ડ બાય રાખ્યા છે અને ઝડપથી થાય એના માટેના પ્રયત્ન થઈ મેઘજીભાઈ, સૌરાષ્ટ્ર સહિત ભારે વરસાદ હતો, તો આ વરસાદમાં કોઈ અન્ય કોઈ જગ્યાએ તમારા વિસ્તારમાં કોઈ ખાના ખરાબી કે કોઈ નુકસાનીના અહેવાલ મળ્યા છે? ઈશ્વરને પ્રાર્થના કરું છું કે વરસાદ આવ્યો. વરસાદ માટે તળવડતા હતા, પાણી માટે તળવડતા હતા. મારા ખેડૂતે વાવી દીધું નો વરસાદ થયો નહોતો એટલે ચિંતા હતી, બીની ચિંતા હતી, પરંતુ વરસાદ થયો છે એટલે બી ઉગી જશે ને ખેડૂતોમાં અત્યારે ખુશાલીનો માહોલ છવાઈ ગયો છે. એક જગ્યાએ આપણું ચોક્કસ રસ્તાની અંદર મુશ્કેલી પડી છે, પરંતુ ખેડૂતોની અંદર એક પ્રકારનો આનંદ અને માહોલ સારા પ્રકારનો માહોલ જળવાઈ રહ્યો છે મારા. આ હતા મેઘજીભાઈ ચાવડા, જે ધારાસભ્ય છે, અને તેમને જે જણાવ્યું છે કે આ રોડ જે છે એ ઝડપથી કાર્યરત કરવામાં આવશે અને ઝડપથી જે વાહન વ્યવહાર શરૂ થાય તેના માટે જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. અને વરસાદ છે એ ખેડૂતો માટે અત્યંત ખુશીનો જે વરસાદ હતો તેવું પણ મેઘજીભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે. પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી. સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી હળવા વરસાદ વચ્ચે હાલાકી યથાવત છે. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર નદીની જેમ પાણી વહ્યા. લખતર તાલુકાના છારદ ગામે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું ABP અસ્મિતા. છારદ ગામમાં હળવા વરસાદ વચ્ચે હજુ પણ જળનો ભરાવો. છારદ ગામમાં અવરજવર માટે લોકો દોરડાનો સહારો લેવા મજબૂર. લખતર તાલુકાની ઉમાઈ નદીના પાણીથી છારદ ગામ જળમગ્ન. ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકો થયા હેરાન પરેશાન. ગામડાઓનું દર્દ આજે પોકારી રહ્યું છે. આપણે લખતર તાલુકાનું છારદ ગામ છે, તેમના આ ગ્રામજનો છે. આ જે ગામ છે મોટા ભાગનો વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે ગ્રામજનોને શું તકલીફો પડી રહી છે તે અંગે વાત કરીશું. ગામડાનું દર્દ, આજે ગામડું દર્દમાં છે. આજે તમારું પંથક છે લખતર પંથકના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને આ પાણી જળ ભરાવની સ્થિતિને કારણે ગામડાના લોકોને શું તકલીફ પડી રહી છે? ગામડામાં આર્થિક નુકસાન થાય છે અને પાણીનો પ્રવાહ ઉમાઈ નદીનો ચારે તરફ ફરી વળે છે. હાલ તો અમારે પાણીનો નિકાલનો યોગ્ય કોઈ રસ્તો છે નહીં અને છારદ આ નદીનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. આ મુખ્ય માર્ગ એટલે કે સામાન્ય વરસાદના પાણીનો યોગ્ય નિકાલ પંચાયત નથી કરી શકતી, તો આ ઉમાઈ નદીનો યોગ્ય નિકાલ ક્યાંથી થાય? એટલે અમારી એક જ માંગ છે અત્યારે હાલ નુકસાનમાં કે અમારી ઘર વખરી સામાન, ચીજ વસ્તુઓ, સાધન સામગ્રી, આ બધું નુકસાન છે અમારે. કેટલા લોકો અસરગ્રસ્ત હશે? મોટા ભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને આવવા જવામાં કેવી તકલીફો પડી રહી? ખોરાક બનાવવામાં માલ મિલકત પડી ગયા છે, શું સ્થિતિ છે અત્યારે? હાલ નુકસાન તો બહુ જ છે.
અમારા ઘરો બધા આશરે 500 ઘરનું ગામ છે, પણ આશરે 100 થી 150 ઘર તો પાણીમાં જ છે. હાલમાં આ જે જળ ભરાવની સ્થિતિ ગામની વર્ષો જૂની સ્થિતિ છે, અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સ્થિતિમાં સુધારો થયો કે નહીં, કે શું છે હાલમાં સ્થિતિ? તારીખ 2 ઓગસ્ટ 2026 પહેલાં મુદ્દાની વાત એ છે કે આપણે ઉમિયા નદીનું પાણી આવે ત્યાં આજે ધોલેરા લાઇનનું પમ્પિંગ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. તો અમે મામલતદારમાં અરજી આપી છે, બરાબર. અત્યારે તો પાળો તોડી નાખ્યો છે. એ ભાઈએ એવો વાયદો આપેલો કે 10 વર્ષની અંદર હું ગમે ત્યારે તમે મને ફોન કરો, રમણભાઈ કરીને નામ છે, ફોન કરીને તમને જવાબ દઈશ. અત્યારે એવું કીધું કે 500 અરજી આવી છે, મારા માણા છે, એમને રિસીવ કરી નાખેલું છે સ્થળ પર, મારે ત્યાં આવવાની જરૂર નથી. અત્યારે એવું કહે છે. તો એ પમ્પિંગ સ્ટેશન બનશે તો કેટલું નુકસાન થશે. આજની તારીખમાં પોઝિશન છે તો ઉમિયા નદીનું પાણી ત્યાં તો રોકાવાનું છે, તો હાલત શું થશે ગામની, હું આજે એ કહેવા માંગી રહ્યો છું. અને એ લોકો એવું કહી રહ્યા છે કે પમ્પિંગ સ્ટેશન તો બનશે. તો હવે અમે મામલતદાર કલેક્ટરને જાણકારી કરવી તો PM CMમાં પણ કરી દઈશું કે આનું આગળનું પગલું શું લેવું. બરાબર, હું આટલું કહી રહ્યો છું. આજે હજી ખાસ કરીને વરસાદને કારણે ઢોર ઢાંખરોને પણ નુકસાનનું, કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા ઢોર રસ્તા પર બાંધવાની સ્થિતિ આવી છે. ઢોરને શું તકલીફો પડી રહી છે? અત્યારે અમારા 150 ઘરોમાં પાણી ભર્યું છે. જે પશુપાલન 1500 થી 2000 પશુ અમારા ગામમાં હશે. આશરે બધો ઘાસચારો સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો છે. અત્યારે ઢોરને નાખવા માટે પણ ઘાસ નહીં, તેના માટે અત્યારે સરકાર કોઈ સહાય કરે તે માટેના સંપૂર્ણ પગલાં ભરે અને ગામ સુધી ઘાસચારો પહોંચાડે તે માટે કોઈક સવલત કરે તાત્કાલિક, તેવી મારે તંત્રને રજૂઆત છે. ખાસ કરીને જો આ ગામની વાત કરવામાં આવે, ગામડાઓમાં પાણી નિકાલ માટે વર્ષોની રજૂઆતો હોય છે, પરંતુ કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ તમારા ગામમાં જે જળ ભરાવની સ્થિતિ છે તેને લઈને શું રજૂઆતો કરવામાં આવી અને શું કાર્યવાહી કરવી જોઈએ? આપણે આ ચારદ ગામમાં 5 દાડા પહેલાં પાણી આવ્યું હતું, તો એ 5 દાડા રહ્યું હતું ગામમાં અંદર જ. ફરીને વરસાદ આવ્યો, ફરીને આ 4-5 દાડા પાણી રહેશે. તો ગામમાં 10 દાડા પાણી રહેતું હોય તો ખેતરમાં તો મહિના લગીને જાય એવું નહીં રહેતું. ખેતરમાં 100% નુકસાન જ છે. સરકારને અને સરપંચને વહેલી તકે એનો સર્વે કરીને યોગ્ય વળતર આપવું જોઈએ ખેડૂતોને. ખાસ કરીને તમારા પંથકમાં કેટલી ગામો ડૂબાણમાં છે, કયા કયા મુખ્ય પાકોની વાવણી થાય? હાલમાં પાકોની વાવણી થઈ ગઈ અને જો નુકસાન જાય તો અંદાજિત કેટલા એકર દીઠ અથવા તો વીઘા દીઠ કેટલાનું નુકસાન જાય? ખરેખર કપાસનું વાવેતર સૌથી વધારે છે, એરંડાનું છે. 100% સારદમાં કેટલી ખેતરની જમીન છે 100% નિષ્ફળ જ છે અને એનું વળતર 100% દેવું જોઈએ સરકારને. જે વાવણી થઈ ગઈ હતી, વાવણી થઈ ગઈ, ખેડાઈ ગયું અને હવે પાક જો નિષ્ફળ જાય તો એક વીઘા દીઠ અંદાજિત કેટલા પૈસાનું ખેડૂતોનું નુકસાન જાય? વીઘા દીઠ અંદાજિત 20 થી 25 હજારનું વળતર દેવું જોઈએ સરકારને. હજી આપણી સાથે અન્ય ગ્રામજનો છે, તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને જે વિકાસ હોય તે શહેરોમાં દેખાતો હોય છે, ગામડું આજે દર્દમાં છે, ગામડું આજે પોકારી રહ્યું છે. ખાસ કરીને આજે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જે ચોમાસાની સ્થિતિ હોય તેમાં બાળકો, મહિલાઓ હોય, વૃદ્ધો હોય, તેમને શું શું તકલીફો થાય? પહેલાં તો અમારા ગામમાં એક મોટી તો સમસ્યા એ છે કે 5 થી 10 વર્ષની અંદર હજુ સુધી કોઈ સ્ટ્રીટ લાઇટ કરવામાં આવી નથી. અમે અનેકવાર રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં, પણ હજુ સુધી ક્યાંય પણ એક બલ્બ પણ લગાવવામાં નથી આવ્યો. આ જો દિવસમાં આટલી બધી જો પાણીમાં ચાલવા આવવા જવામાં જો તકલીફ પડતી હોય તો એક વખત રાતનો પણ જો એ નજારો જોઈ લે ને તો એમને ખબર પડે કે આ ચલાય કે ના ચલાય. એવી અમારા ગામડામાં અત્યારે ફૂલ પરિસ્થિતિ છે કે પહેલાં તો આ પાણી આવ્યું છે, ચલો પાણી તો આવ્યું, તો અમે દિવસમાં ચલવી લઈશું, પણ જો દિવસમાં જ રાતે જો અમે ચાલવા જઈએ તો અત્યારે સંપૂર્ણપણે સારદમાં અંધકાર જ છે. એટલે અમારે તંત્રને એટલી જ વિનંતી છે કે વહેલી તકે પાણી તો નીકળી જશે, પણ એક સ્ટ્રીટ લાઇટ પણ ગામમાં કરવામાં આવે જેથી કરીને લોકોને કોઈ નુકસાની કે આમ હાલાકી ના પહોંચે. જે ખાસ કરીને જે વરસાદી પાણી ભરાય છે તેને કારણે મહિલા, બાળકોને અવર જવરમાં પણ તકલીફ પડતી હોય છે. ગામમાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શું શું તકલીફો? પાણીમાં આપણે વાત કરીએ તો ઘણા નીચાણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે
અને ખાવાની ખાણીપીણીમાં બી ઘણો બધો એ નુકસાની થયું છે. તો નીચાણવાળા વિસ્તારોને ઘણા બધા માણસોથી સહાય કરવામાં આવી છે અને બાકીનું તંત્રને કોઈ સહાય મળી નથી. તો પહેલાં તો અમારું મતલબ મીડિયાવાળા બી કોઈ એટલું નથી બતાવતો અને થેન્ક યુ તો એબીપી ન્યૂઝવાળાનો કે ફર્સ્ટ વાર અમને આ મીડિયા સામે બોલવાની રજૂઆત અમને એકવાર તક આપી છે. તો થેન્ક યુ હું તો એમને પહેલાં કહીશ. અને અમારું જે આ પોઈન્ટ કીધા એમને વધારે ને વધારે માણસો જુએ અને આગળ સરકાર સાંભળે અને આનો વહેલા તકે નિવારણ આવે એવી જ અમારી નમ્ર વિનંતી છે સરકાર જોડે. જી, આ હતા ગ્રામજનો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ગામડું આજે આક્રોશમાં છે, કારણ કે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આજે ગામના લોકો છે તેમનું સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, લખતર. ઓલપાડનું કઠોદરા ગામ હજુ પણ પાણીમાં. 24 કલાકથી ઓલપાડનું કઠોદરા ગામ પાણીમાં ગરકાવ છે. ગામની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે. સ્થાનિકોના મકાનમાં પાણી ઘૂસી જતા મોટું નુકસાન થયું. લોકોએ આખી રાત ધાબા ઉપર વિતાવવા માટે મજબૂર રહેવું પડ્યું. સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં જે ગઈકાલે પૂર આવ્યું હતું અને તેને લઈને સૌથી વધુ પ્રભાવિત જો કોઈ વિસ્તાર થયો હતો ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ છે. હાલ આપણે કઠોદરા ગામની અમર પાર્ક સોસાયટીની અંદર છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે હજુ પણ સોસાયટીની અંદર 2 ફૂટ જેટલા પાણી અહીં છે તે હજુ પણ ભરાયેલા છે. ગઈકાલે છે તે ઘરોની અંદર છે તે 2.5 3 ફૂટ પાણી હતા અને આ પરિસ્થિતિ જોઈ શકો છો હાલ કે હાલ જે તે ઘરના જે લોકો છે તે સાફ સફાઈ કરી રહ્યા છે, પાણી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ કરીને પાણી ઘરમાં ના પ્રવેશે તેના માટે અહીં સ્પેશિયલ એક નાની એવી ઈંટની દિવાલ લેવામાં આવી હતી. તે છતાં પણ ઘરનું રક્ષણ ન થઈ શક્યું અને પાણી છે તે ઘરમાં પ્રવેશી ગયા હતા. ખાસ કરીને આખી સોસાયટીમાં 30થી વધુ મકાનો છે અને રહીશો અહીં રહેતા હોય છે. સ્થાનિક છે, આપણી સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? મારું નામ રઈસભાઈ છે ને અહીંયા છે ને બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી ને અમને કોઈ બી સુવિધા અહીંયા મળી નથી. મતલબમાં અમે બહાર નીકળતા તો અહીંયા સુધીનું પાણી હતું ને બહુ જ ખરાબ, એટલે ઘરમાં 3 થી 4 ફૂટ પાણી હતું ને અમે આખી રાત જાગીને કાઢેલી છે. મતલબમાં દાદર પર ને એવી રીતના છોકરાઓ ભૂખા પ્યાસા ને ટૂંકમાં એનું વર્ણન થાય એવું નથી. એટલી ખરાબ પરિસ્થિતિ, કેમ કે સાપ પછી નાના મોટા બીજા અમે આખી રાત મતલબમાં જાગીને કાઢી ને ઘરમાં બી એટલી જ ખરાબ પરિસ્થિતિ છે. મતલબમાં કબાટ, ફ્રીજ, આ તે અમારું ઘણું નુકસાન થયેલું છે. તેની ભરપાઈ થવી જોઈએ એમ. મતલબમાં દરેક માણસો અહીંયા हाँ हमारा क्योंकि हमने साफ सफाई करे पर परिस्थिति बहुत खराब है हमारी घर में देखो तुम. બિલકુલ, તો ઘરની અંદરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. આખા ઘરની અંદર જે લગભગ છે તે અહીં નિશાન જે રીતે પડેલા છે 2.5 3 ફૂટ જેટલા પાણી આખા ઘરની અંદર પ્રવેશી ગયા હતા અને હજુ પણ છે તે જે ઘરના માલિકો છે તે સાફ સફાઈના પ્રયત્નો હાલ છે તે કરી રહ્યા છે. તમામ ઘર વખરી છે પલળાઈ ગઈ હતી, તમામ જે અનાજ પાણી છે તે પલળાઈ ગયા હતા અને ભારે છે તે હાલાકી છે તે અમન પાર્ક છે તે ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને જે રીતના દ્રશ્યો હવે પછીના જે પૂર બાદના જે સામે આવી રહ્યા છે તે ખૂબ જ ભયાવહ દ્રશ્ય છે. ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ હોય, બોલાવ ગામ હોય, અણીતા ગામ હોય, વડોલી ગામ હોય, જ્યાં નીચાણવાળા વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર છે તે આ જ પરિસ્થિતિ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે હજુ પણ છે તે પાણી છે તે ઓસર્યા નથી સોસાયટીના અને જે રહીશો છે તે ખાસ કરીને હાલ સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે. जी क्या नाम है आपका? दिलशाद अंसारी नाम है मेरा. दिलशाद भाई, कितना पानी आया था और क्या परिस्थिति कल? परिस्थिति तो खराब ही थी. जैसे रईस भाई बोले कि जितना पानी आया था उतना हमारा ही पानी आया था. बाकी सारा बेड के अंदर सारा पानी चला गया है. मतलब साफ सफाई तो करना ही पड़ेगा और नुकसान भी बहुत हुआ है. क्या क्या नुकसान हुआ? नुकसान जैसे पलंग पूरा ख़राब हो गया है और जो सामान हम लोग ऊपर रखे थे वो भी मतलब आधा टूटा ऐसा हो गया हमारा. और बहुत लोगों का सोफ़ा ही भींगा हुआ, ये सब सारा भीग गया हमारा और सांप भी बहुत आया इधर. બિલકુલ, તો જે રીતે નદીનું પાણી પ્રવેશી ગયું હતું ઘરમાં, તમામ છે તે ઘરોની આ જ પરિસ્થિતિ છે. પાર્કિંગમાં હોય કે ઘરોની અંદર હોય તમામ જગ્યાએ છે તે પાણી પ્રવેશી ગયા હતા અને જે સેફટી માટે પરિવારના લોકોએ જે દિવાલ લેવાના પ્રયાસ કર્યા હતા તે હવે તોડી રહ્યા છે. ખાસ કરીને કઈ રીતે પોતાની ઘર વખરી બચાવવા માટે જે ઘરના માલિક છે તેમણે પ્રયાસ કર્યા હતા. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે ઘરમાં હજુ પણ આખું ગંદુ દેખાઈ રહ્યું છે, કેમ કે જે પૂરના નદીના પાણી જે કાદવ કીચડ સાથે ઘરમાં પ્રવેશ્યા હતા તેની સાફ સફાઈ હવે છે તે
ઘરના માલિકો છે તે કરી રહ્યા છે. ખાસ કરીને અહીંથી સુરક્ષિત સ્થળે છે તે ખસી ગયા હતા, પણ હવે પાણી ઓસરતા તમામ લોકો જે છે તે પરત ફરી રહ્યા છે અને પોતાના ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે. જે ઘર વખરીને નુકસાન થયું છે તેને બહાર કાઢી રહ્યા છે અને જે તમામ પ્રયત્નો ઘરના માલિકો જે થાય તે હાલ છે તે કરી રહ્યા છે. જે રીતે પરિસ્થિતિ કઠોદરા ગામની થઈ હતી એ જ પરિસ્થિતિ વડોલી ગામ, ઉમરાછી ગામ, અણીતા ગામના જે નદી કિનારાના વિસ્તારો છે, પાછળના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ સામે આવી રહી છે. કેમેરામેન વિજય સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટીમાં 13 ફૂટનો વધારો. ઉકાઈ ડેમની જળ સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો થયો. ઉકાઈ ડેમ હાલમાં 67% ભરાતા ખેડૂતોમાં ખુશી. ઉકાઈ ડેમની જળ સપાટી રૂલ લેવલથી માત્ર 5 ફૂટ દૂર છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી 330 ફૂટ પર પહોંચતા એક હાઇડ્રો કરાયું શરૂ. હાઇડ્રો શરૂ કરી 6000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તેમજ તેના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. દ્રશ્યો બતાવવા માંગીએ, ઉકાઈ ડેમની જે સપાટી છે તો 330 ફૂટને નજીક પહોંચી ગઈ છે. ખાસ કરીને છેલ્લા 48 કલાક દરમિયાન પડેલા વરસાદને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં 13% જેટલો વધારો થયો છે. એટલે કે 13 ફૂટ જેટલી ઉકાઈ ડેમની સપાટી છેલ્લા 48 કલાક દરમિયાન વધી છે. ઉકાઈ ડેમ હાલ 67% જેટલો ભરાઈ ગયો છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો છે તેના માટે ખુશીના સમાચાર કહી શકાય. હાલ ઉકાઈ ડેમનું જે રૂલ લેવલ છે તે 335 ફૂટ છે. એટલે કે કહી શકાય કે ઉકાઈ ડેમની જે રૂલ લેવલ છે ત્યાંથી જે સપાટી છે તે હવે ખાલી માત્ર 5 ફૂટ જેટલી દૂર છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે. હાલ જે ઉકાઈ ડેમની નીચે આવેલા જે વિસ્તારો છે તેઓ હાલ ચિંતા કરવાનો કોઈ વિષય નથી, કારણ કે જે ઉકાઈ ડેમની જે રૂલ લેવલ છે ચાલુ માસનું તેનાથી સપાટી 5 ફૂટ હજુ દૂર છે. હાલ જે ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે પડી રહેલા વરસાદને લઈને હાલ પ્રકાશા ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે સીધું તાપી નદીમાં ઉકાઈ ડેમમાં આવશે. હાલ રાહતના સમાચાર એ છે કે જે ઉકાઈ ડેમ છે તે હવે ધીરે ધીરે ભરાઈ રહ્યો છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતના લોકો અને ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી.